દ્વારકાધીશ આજે આપણે ભીંડા તોડવા આવ્યા કે બપ્પા હા ભીંડા થઈ ગયા છે લાટ બધના તારથી ન તૂટે બેટા હું તોડી લઉં કાંઈ વાંધો નહીં યુટ્યુબ ફેમિલી તો દવા આપણે શું કહેવાય કે ઓર્ગેનિક દેશી ખાતર દવા વગીરના જો ભીંડા થઈ ગયા છે કમ્પ્લેટ હમણાં તોડી તમને બતાવું વિડીયોમાં બિના રહેજો તો હાલો ગાય જો આપણે શું કહેવાય થોડા ગમથા ભીંડા છે પણ જો આખી કાંઈ ભીંડાની ભરાઈ ગઈ છે ને થોડા કેટલા જતા જો અહીંથી અહીંયા સુધી છે એટલામાંથી એક કાંઈ ભીંડા થઈ ગયા અને હજી બહુ નાના નાના તો બહુ એટલે બહુ છે ગાઈસ તો હાલો કૌશિક ઓય ઘરે જ આવું હાલ તો શું કહેવાય ગાઈસ કે ઘરેથી નાનજીભાઈને આવ્યો છે ફોન કે ઝાડમાં મોટું જબર માછલું આવ્યું છે વિડીયો બનાવો તો આવો ઘાએ ઘા તો અમે જઈએ છીએ ફટાફટ ઘેરે આગળ બિના રહેજો વિડીયોમાં તમને મોટી જબર મચ્છી બતાવવાની છે કા કિંજલબેન કબૂતર આવ્યા 300 ગ્રામ 9 કિલો ના અત્યારે તો 700 ગ્રામ બતાવે એલા વજન વધતો જાય ને ક્યારેક ઘટતો જાય એમ કેમ એ 10 થીરા ઓય બાપા 10 કિલો થઈ ગયો ગાઈસ 10 200 10 300 10 700 10 કિલો ને 700 ગ્રામ બોલો 500 આલે 600 700 વજન વધતો ઉભારો આ ગાઈસ કાટામાં ફેર છે 800 કાટામાં ગાઈસ ફેરે બાકી આમ જો 11 કિલો થઈ જાય 11 કિલો બોલો હા યાર માઈશું જાદુગર છે પડ્યું વજન વધે છે યાર ભેગો નીકળે કેમ લાગે છે 8 કિલો તો નથી 11 કિલો થઈ ગયો 11 કેજી કિલો એ ઉભરો 12 કિલો થઈ જાય યાર તમારે 400 રૂપિયા વધારે આવે તો હું વાંધો યાર ઉભરો ગાય જો 700 600 તો એ માછલી તો તઈ જીવે આમ આ જીવતું માછલું છે યાર આનો વજન મોટો એ 12 માં હો ઓછું છે થઈ જાય ગાઈ થઈ ગયું થઈ ગયો એ ગાઈસ 12 કિલો કમ્પ્લીટ થઈ ગયું 12 100 200 એ હુસો કરીને પાછો મેકો કઈ વાંધો પેલા એક કોક કરી નાખો તો મારો વજન કરી નાખ હાલ હાલો ઉતાર તારો અંદાજે કેટલા તારો એમ ઉભર આમ માઈનસ કરો બસ લઈ લે ભાગ મેકો કે એટલે 100 ગ્રામ હતો એ વધારે પરફેક્ટ 9 કિલો 9 કિલો છે હાલો ઉતાર અમારો વજન દો ઓલા કાઢ નેન્સી તો કે બેટા નેન્સી ઓલા કાઢે જો હો ચુમ્માલી સેજલબેન નો વજન 44 કિલા મહિના બેન નો 27 કિલા મારો કેટલો છે ગાઈસ જોવા જઈએ ઓય બાપા કે ખાય 53 આનો કરો તાન હાલે લેતા કિંજલ મારે કિંજલબેન નો 14800 હાલ તો ટકી સાઈડ તો એનો વજન નથી કરવો ભાઈ હાલો તો ભાઈ ગાઈસ બંધ કરી ગયો એના રહેવા દે તમને મારું હોય ને તો ફોટા પડી ગયા છે ગાઈસ ને જો આમ કવડી મોટી મચ્છી આવી છે બધા છોકરા આમ જો કિંજલના મોઢા કરતા મોટી મચ્છી દેખાય કિંજલ કરતા લાંબી છે એ કાઈ વાંધો નહીં એ હાલ હતા કી અને ઓલા આપણે જોપા જાય ના કઈ ભેગું નથી 8 માંથી 12 કિલો વજન થઈ ગયો હવે જો આ બે પાછા મહેનત કરે છે બે જણા ઓલો ખાટલો ખેવી નાખો એ 8 તો બરાબર છે ભાઈ એ 8 પાકો છે કિલો લઈ આવો તો 9 કિલો થાય હું 9 કિલો કહાડા તમાર કાકા લાટ માછલા મે આવે છે આપણે ખબર હોય હે લે સેજલબેન હું કહે છે તો તમારી કરતા મેં લાખ માછલા વેચે એમ કે હાસી વાત એ હાસી છે માછલા કાપવા વાળા ને બેસવાળા એલા પણ મારો બેટો આ હજી જીવે છે એલા આમ તો બેડ લાવ દો આમ આઈલા ટેકડા માં છે ને નેન્સુ પાડી દે ભાગો ઇલે હા પાણો કાઢ લે એલા ગાડી ભેગો નહીં છું કિલો મેકી બેઠું પડે સાડા 8 છે લા 8 કિલો છે 8 કિલો છે તો નહીં સાડા 8 કિલો થાય હું લાગે આમ જો તો ગાઈસ 8 કિલો ને 500 ગ્રામ છે ભાઈ 8 કિલો ને 500 ગ્રામ છે ને આપણે ઓલા કાઢે તો ના કેટલા તો 12 કિલો એ પી ગયું કિંજલ ને ખબર પડી ગઈ એને તારે ખબર પડવા દેવાની નહોતી વિડીયો બનાવી લેવાનો હતો બે પર રમે છે અહીંયા તો ભાંગી લાવ્યા તારે બધે શોપે ક્યાં તો ઘરમાં આવ્યો શોપે બોલો
ના થાય હે હે હા હું વાણી બાજુ પાણી ભાવ તે તો હાશે ને થઈ જાય આજે ઘાટું કર્યું મેં એવું ઘર ઘર બને હા એ અમારે તો એક બેન પાસે ને શું કહેવાય માર ખાવાના છે ને એવું લાગે તો આમ તગારામાં બેઠા બેઠા નાય છે એની તગારામાં જ પાછી પાણી પીવે એવું ન પાણી પીતી હો તો હાલો ગાઈસ આપણે જો આવી ગયા છીએ બગીચામાં ડ્રેગનનું કંઈક ઝાડું છે પણ ડ્રેગન આવતા નથી ગાઈસ કેટલા સમયથી છે લગભગ 2 થી 3 વર્ષ થઈ ગયા એનું ઝાડું છે પણ હજી ડ્રેગન આવ્યા નથી અમારે જુઓ બુલીબેનને ઠંડા ઠંડામાં હોવાની મજા આવી ગઈ એટલે સૂતી છે આરામથી એ ગાઈસ આ શું કહેવાય રાયડનું ઝાડું છે આપણે મોટું જોરદાર પણ એમાં જુઓ જવો ગાઈસ કરડી ગયું હોય તો ઓજવાડી દે ને વાસેટીની ભાજી આવી ગઈ છે ઉપર છે ઘણી હા જો એકલી ભાજી જ છે આમાં દીનો પ્રકાશ પડે છે એટલે બતાતું નથી બાકી તો જમરૂખડીને ફૂલ બેસી ગયા છે પાછા મોર બાકી નાનજીભાઈને જુઓ એક પોપિયામાં પોપિયા એટલા આવ્યા જુઓ જ્યાં જુઓ ને એકલા પોપિયા પોપિયા ને પોપિયા જુઓ ખાઈશ હા આપણે ખલેલી છે ખલેલીમાં જુઓ અલગ અલગ પ્રકારના પંખી માળા બનાવે છે તો અહીં એક તો બહાટી બોલાવે હા લે તો આશા છે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો વિડીયોમાં નવા આવ્યા હોય તો કદી કોમેન્ટ કરી દેજો મળશે એક નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી